સો નમસ્કાર ફ્રેન્ડ, આપણે બહુ દિવસે વિડીયો લઈને આવ્યા છીએ, પણ આ બહુ સારા સમાચાર લઈને આવ્યો છે. આજે ઓલમોસ્ટ બધાને ખબર તો પડી ગઈ છે કે અન્ય માધ્યમ ટેટ વિદ્યા સહાયકની ભરતી ઓલરેડી ચાલી રહી છે નોર્મલ ગુજરાતી માધ્યમની, અને આજે અન્ય માધ્યમની પણ ભરતી આવી ગઈ છે. પ્લસ જે સ્પેશિયલ ટેટ પાસ કરેલી છે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. એ લોકોને પણ જેટલા બી પાસ થયા છે ઓલમોસ્ટ એટલા બધા પાસ થયા નથી ને બહુ બધી જગ્યાઓ આવી છે, તો એ બધી આપણે ડિસ્કસ કરીશું. પ્લસ એસટેટ આચાર્ય સ્પેશિયલી ખાસ દિવ્યાંગો માટે અને કઈ મુખ્ય 3 બાબતો છે જે ખાસ કરીને હું તમને જણાવવાનો છું, તો આ વિડીયોમાં તમે બનાવી રહેજો. તો એ બધું આપણે વસ્તુ ડિસ્કસ કરીશું, અને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને ખ્યાલ આવશે શું છે, કેટલી જગ્યાઓ છે, કઈ તારીખો છે અને કઈ 3 મહત્ત્વની બાબતો છે ખાસ કરીને તમને જાણવા જેવી એ તમને ખ્યાલ આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણે આ વિડીયોને. પહેલાં તો કેટલી જગ્યાઓ છે આપણે પહેલાં એ ડિસ્કસ કરી લેશું. પછી ફોર્મ ભરવાની તારીખ અને કઈ વેબસાઇટ પરથી આપણે ભરી શકાય છે, અને 3 બાબતો. તો પહેલી આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ ટોટલ કેટલી જગ્યાઓ આવી છે. તમને બધાને ખ્યાલ છે એ પ્રમાણે ટોટલ તો આપણા જોડે 3,968 જેવી ટોટલ જગ્યાઓ છે. એમાં ખાસ કરીને વિદ્યા સહાયક 1 થી 5 અન્ય માધ્યમની કેટલી જગ્યાઓ છે, એની 979 એટલે 989 જગ્યાઓ આવી છે, જે ખાસ કરીને અન્ય માધ્યમની છે. અને સ્પેશિયલ એજ્યુકેટર જેમને પરીક્ષા પાસ કરી લીધી છે સ્પેશિયલ એજ્યુકેટરની, તો એમના માટે પણ જગ્યાઓ આવી છે. 1 થી 5 ગુજરાતી માધ્યમ, એમને ખાસ કરીને ગુજરાતી માધ્યમની છે, એમાં 1841 જગ્યાઓ છે 1 થી 5ની. અને સ્પેશિયલ એજ્યુકેટર 6 થી 8 એમાં ગુજરાતી માધ્યમ, એમાં 1067 જગ્યાઓ છે. અને ચોથી છે મુખ્ય શિક્ષક વર્તન, ફક્ત દિવ્યાંગો માટે, જે નોર્મલ માટે નથી, જે દિવ્યાંગ એલિજિબલ છે એના માટે એમની 71 જગ્યાઓ છે, 71 જગ્યાઓ. તો કુલ અંદાજિત જગ્યાઓ 3,968 જગ્યાઓ છે. તો એના માટે આપણે આ 3,968 જગ્યાઓ છે, એના માટે આપણે આ ડિસ્કસ કરવાનું. ઓલમોસ્ટ 4,000 જગ્યાઓ કહી શકાય. તો એ છે ખાસ કરીને સ્પેશિયલ એજ્યુકેટર. તમને ખબર છે કે કેટલા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા, એમને પણ ઘણી રજૂઆતો થઈ, એમને પણ પરીક્ષા પાસ કરી છે, પણ રાહ જોઈ રહ્યા હતા, પણ એમ થતું નહોતું. પણ આજે સ્પેશિયલ એજ્યુકેટર પ્લસ અન્ય માધ્યમની પણ તમે જોઈ શકો છો કેટલા ટાઈમથી એ લોકો પણ રજૂઆત કરતા હતા કે આ નોર્મલ લોકોની આવી ગઈ છે 1 થી 5 ગુજરાતી માધ્યમની, તો અમારી માધ્યમની કેમ નથી આવી. તેમની રજૂઆતને પણ માન આપીને સરકારે અત્યારે એ ભરતી બહાર પાડી દીધી છે. તો જોઈએ પહેલાં કે મુખ્ય તારીખો. ઓનલાઈન શરૂ થવાની તારીખ છે 1/6/2026 બપોરે 12 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થશે. બરાબર. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/6/2026 બપોરે 15 કલાક એટલે 3 વાગ્યા સુધી. અને પછી તમારે જેમ આપણે અરજી વિદ્યા સહાયક 1 થી 5માં આપણે ભરી ફોર્મ સ્વીકાર કેન્દ્રમાં આપવા ગયા હતા નોર્મલ, એ રીતે આ લોકોને પણ તમારે બધાએ પણ સ્વીકાર કેન્દ્રમાં આપવા જવાનું છે. અને છેલ્લી તારીખ એની 10/6/2026 છે, બપોરે સાંજના 5 વાગ્યા સુધી, એટલે 17 કલાક સુધી છે. અને ખાસ કરીને ઓનલાઈન આપણે અરજી કરવાની હોય છે. તમને સાઇડમાં ડિટેલ બધી દેખાતી જશે. ઓનલાઈન અરજી કરવાની હોય છે. તમને ડીપી ગુજરાત એક વેબસાઇટ છે, ત્યાંથી તમે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. બરાબર. અને પછી 3 મુખ્ય બાબતો એ તમને જણાવી દઉં, કારણ કે તમને બધાને ખબર છે સ્પેશિયલ એજ્યુકેશન આટલી બધી જગ્યાઓ આવી છે એજ્યુકેટર, તો એટલી બધી જગ્યાઓ એટલી લોકો પાસ થયા નથી. અને જોઈએ 1 થી 5 અને 6 થી 8માં કેટલી જગ્યાઓ, કેટલા ઉમેદવારો મળી શકે છે. દર વર્ષે ઓલમોસ્ટ 2-3 વર્ષે જગ્યાઓ આવતી જ હોય છે સ્પેશિયલ ટીચરની, જે સ્પેશિયલ એજ્યુકેટર છે એ લોકોની, પણ એટલા ઉમેદવારો પાસ થતા નથી. દર વર્ષે પણ આ લોકોની હવે એક્ઝામ લેવાય એવી આશંકા દેખાઈ રહી છે. પ્લસ અત્યારે 10 વર્ષનું ભરતી કેલેન્ડર પણ બહાર પાડી દીધું છે. તો નોર્મલ ટેટ અને આ બંને સ્પેશિયલ ટેટ દર વર્ષે લગભગ લેવાની આશંકાઓ છે, શક્યતાઓ છે. એટલે તમે એ વસ્તુ તૈયારી કરતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો. બરાબર. બીજું તમને ખાસ 3 બાબતો મારે જણાવવાની છે કે 3 મુખ્ય બાબતો કઈ છે જે તમારે ફોર્મ ભરતી અને શું છે જાહેરાતની વહેંચણી. એટલે પહેલાં તો તમને જગ્યાઓ અત્યારે તો તમને ખાલી આટલી ટોટલ જગ્યાઓ બતાવી દીધી છે, પણ જગ્યાઓ તમને કેવી રીતે આવશે એ બધી રોસ્ટર પ્રમાણે નક્કી કરવામાં આવશે. બરાબર. જિલ્લા ફિલ્ડની બદલી થશે, જિલ્લા ફિલ્ડની પ્રક્રિયા જેમ પૂર્ણ થયા પછી નગર શિક્ષણ રોસ્ટર દ્વારા માંગણી પત્રો મેળવવામાં આવશે. જે રીતે નોર્મલ પ્રક્રિયામાં અત્યારે ટેટમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે, કે જિલ્લા ટેટ ચાલી રહી જિલ્લા ફે, એ પ્રમાણે તમારી પણ બધી થઈ જશે. અને પછી જે પ્રમાણે જગ્યાઓ પડશે કેટેગરી વાઇઝ, એ પ્રમાણે વેબસાઇટ પર મૂકવામાં આવશે. બરાબર. પછી બીજી વસ્તુ છે કે બિન અનામત ઉમેદવારો માટે શું, કે અન્ય માધ્યમના વિદ્યા સહાયકો માટે, ખાસ કરીને અન્ય માધ્યમના વિદ્યા સહાયક માટે અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ ના હોય તો તે નિયત લાયકાત ધરાવતા બિન અનામત કેટેગરીના ઉમેદવારોને જગ્યા ભરવામાં આવશે. એટલે કે અન્ય માધ્યમની વેકેન્સીમાં જો બિન અનામત એટલે કે અનામત કેટેગરીના ઉમેદવારો નથી મળતા, તો બિન અનામત જે ઓપન કેટેગરીના આવે છે એ લોકોથી આ જગ્યાઓ ભરવામાં આવશે. કારણ કે તમને ખબર છે કે જેટલી જગ્યા પડી એટલા ઉમેદવારો પાસ થયા નથી. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવી. બીજી વસ્તુ છે કે મુખ્ય શિક્ષકની ભરતી જાહેરાત. આમાં ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારોની જ ભરતી છે, બીજા નોર્મલ ઉમેદવારોની નથી. પણ એમાં પણ હાલ પૂરતું જૂથ સી એટલે સી ગ્રુપના દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવું. એનું કારણ પણ અંદર દર્શાવવામાં આવ્યું છે કે જે સી જૂથના દિવ્યાંગ બાળકો હાલ વધારે કાર્યરત છે, જૂથના જરૂરિયાત કરતાં વધારે કાર્યરત છે. પ્રથમ ભરતી પ્રક્રિયામાં અંતે
આ પ્રક્રિયાના અંતે જો જૂથની જગ્યાઓ ખાલી રહેશે તો નિયમ મુજબ આગળની કઈ રીતે કરવામાં આવશે, આગળ જે હશે તમને બતાવવામાં આવશે. પણ હાલ પૂરતું જૂથ સીના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં. તો પણ આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ફોર્મ ભરતી પહેલાં એકદમ ફૂલ તમને જ્યારે 1 તારીખ ચાલતો હશે ફોર્મ ભરવા, ત્યારે તમને ફૂલ ડિટેલ આખી વેબસાઇટ પર આવી જશે માર્ગદર્શિકા. તો ત્યાં જોઈને તમે ફોર્મ ભરી શકશો. તો બધાને બેસ્ટ ઓફ લક. અને દરેક ઉમેદવાર જેટલા, આમાં તો કશું છે નહીં કે મેરિટ પ્રમાણે આવે છે, આમ તો જેટલા બી ઉમેદવારો પાસ છે ઓલમોસ્ટ બધા લાગી જશે. આમાં તો એટલું ખાસ ઇશ્યુ નહીં આવે. ઉપરથી કેટેગરીના ઉમેદવારો નહીં મળે તો ઓપન કેટેગરીના જેટલા બી વધ્યા છે બધા કંઈ સમય લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ છે. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય, કાં તો નોર્મલ ભરતી રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ કમેન્ટ્સમાં જણાવજો. હું તમારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને જોડે જ્યાં સુધી બને ત્યાં સુધી લોકોને શેર કરજો, તો લોકો સુધી વિડીયો પહોંચી શકે. થેન્ક યુ. ધન્યવાદ.